ગુજરાતના આદિવાસી યુવાનોને ફટકો, ટેલેન્ટ પૂલ વાઉચર યોજના થઈ બંધ, ₹60-80,000નું નુકસાન. ગુજરાતમાં શ્રેષ્ઠ આદિવાસી યુવાનોને શોધવા માટે નરેન્દ્ર મોદીની સરકારે 2008-9માં શરૂ કરેલી ટેલેન્ટ પૂલ યોજનાને વર્તમાન સરકારે બંધ કરી દીધી છે. આ યોજનામાં પ્રવેશ મેળવ્યા પછી વિદ્યાર્થીઓ એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલમાં જતા રહેતા હોવાનું કારણ આપીને આ નિર્ણય લેવામાં આવતા વિદ્યાર્થીઓને 60,000થી 80,000નું નુકસાન થયું છે. રાજ્યના આદિજાતિ વિભાગના ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે રાજ્યમાં આદિવાસી યુવાનોને વનબંધુ કલ્યાણ યોજના હેઠળ ઉત્તમ કક્ષાના આદિવાસી વિદ્યાલયમાં સર્વશ્રેષ્ઠ શિક્ષણ મળે તે હેતુથી 2008-9માં વર્ષમાં ટેલેન્ટ પૂલનું નિર્માણ કરવા માટે યોજનાને અમલમાં મૂકવામાં આવી હતી. રાજ્યમાંથી ધોરણ 5માં અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓની પસંદગી માટે ગુજરાત સ્ટેટ ટ્રાઇબલ એજ્યુકેશન સોસાયટી દ્વારા આયોજિત EMIS પ્રવેશ પરીક્ષામાં 60% કે તેથી વધુ માર્ક્સ સાથે ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓને મેરિટના ધોરણે પ્રવેશ આપવામાં આવતો હતો. ટેલેન્ટ પૂલ યોજનાના હેઠળ પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને 60,000 રોકડ વાઉચર તરીકે ચૂકવવામાં આવતા હતા. જો શાળાની ફી તે કરતાં ઓછી હોય તો બાકીની રકમ વિદ્યાર્થીને છાત્ર શિષ્યવૃત્તિ તરીકે ચૂકવવાની રહેતી હતી. તદુપરાંત સ્કૂલ વાઉચર યોજના હેઠળ આવરી લેવામાં આવેલી શાળામાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને શાળાની ફી અથવા 80,000 બેમાંથી જે ઓછું હોય તે રોકડ વાઉચર તરીકે ચૂકવવામાં આવે છે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.